અંબાલાલ પટેલની આગાહી સાચી પડી છે। અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદની શરૂઆત। વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત। બોપલ, ગુમા, સાયન્સ સિટી, શીલજમાં ધોધમાર વરસાદ। એસજી હાઈવે, એસપી રિંગ રોડ સહિતના વિસ્તારમાં પણ ભારે વરસાદ। માણેકબાગ, શિવરંજની, સેટેલાઇટ, જોધપુર, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ અને ધોધમાર વરસાદને પગલે અમદાવાદના અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। અનેક સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા છે। એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ધોધમાર વરસાદ। ગત રાત્રે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદ। આજે વહેલી સવારથી આ પ્રકારે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંક સોની અને રાજલ બારોટ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી કુશાંક, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ, આપ કયા વિસ્તારમાં છો ને ત્યાં શું સ્થિતિ? જો હાલ અમે અમદાવાદના એસજી હાઈવે ઉપર છીએ અને જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી અમદાવાદમાં આગામી 3 કલાક સુધી ઓરેન્જ એલર્ટની અને તેના ભાગરૂપે એસજી હાઈવે ઉપર નિરંતર વરસાદ છે તે લગભગ સુધી અડધો કલાકથી પડતો જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકો છો, વરસાદ પડ્યો નથી ને હાલાકી શરૂ થઈ નથી। જોકે હાલના તબક્કે અમદાવાદ શહેરના નાગરિકો માટે આ વરસાદ છે તે આશીર્વાદરૂપ પણ ગણાશે, કારણ કે સિઝનનો માત્ર 5 ઇંચ જેટલો, 4.5 થી 5 ઇંચ જેટલો વરસાદ અમદાવાદ શહેરમાં અત્યાર સુધી નોંધાયો હતો, પરંતુ હવે એક જ સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે સમગ્ર રાજ્યભરમાં વરસાદનું જોર છે તે ઉચકાશે। વરસાદનો બીજો રાઉન્ડ છે તે શરૂ થયો છે। તેવા સંજોગોમાં અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અત્યારે અમદાવાદ શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં આ વરસાદ છે તેનું જોર અત્યારે અહીંયા આગળ યથાવત જોવા મળ્યું છે। વાહન ચાલકો માટે મુશ્કેલી એટલા માટે કારણ કે પીક આવરનો સમય છે। વાહન ચાલકો જે સવારે 10 વાગે પોતાના નોકરી ધંધા વ્યવસાય પર જતા હોય છે અને તે લોકો માટે આ વરસાદ છે તે મુશ્કેલી ચોક્કસથી લઈને આવશે। કેટલાક લોકો શક્ય છે કે પોતાના નોકરી ધંધાના સમય ઉપર મોડા પણ પહોંચી શકે તે પ્રકારની શક્યતા નકારી શકાય નહીં, પરંતુ હાલ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં મુખ્યત્વે પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વરસાદનું જોર છે તે વધુ જોવા મળ્યું છે। મુખ્યત્વે માણેકબાગ, સેટેલાઇટ, શિવરંજી, આનંદનગર રોડ, પ્રહલાદનગર રોડ પર વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે। તો અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનની વાત કરીએ તો ગોતા, સાયન્સ સિટી, શીલજ, બોપલ અને ગુમા વિસ્તાર છે ત્યાં આગળ વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટની બહારના, કે જ્યાં આગળ વરસાદના પાણી છે તે અત્યારે ભરાઈ ચૂક્યા છે, જેના કારણે વાહન ચાલકો એટલે કે દ્વિચક્રી વાહન ચાલકો છે તે પોતાના વાહનો અહીંયા આગળ નાખતા વિચાર કરી રહ્યા છે। તો ગાડીના ટાયર અહીંયા આગળ ડૂબી જાય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી છે। વિઝિબિલિટી છે તેની પર પણ તેની અસર થઈ છે। કેમેરામેન આપણે બતાવશે જે વિઝિબિલિટી છે તે સંપૂર્ણ રીતે 0 થઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે એકાએક ધુમ્મસ છે તે હાઈવે ઉપર મોટા ભાગના જે સ્થળો છે ત્યાં આગળ જોવા મળી રહ્યું છે અને તેના કારણે વાહન ચાલકો છે તે સાવચેતીપૂર્વક પોતાના વાહનો અહીંથી હંકારી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કે આપ જુઓ અહીંયા આગળ આ જે બાઇક સવારો અહીંયા આગળ આવી રહ્યા છે તે પોતાના વાહનો કઈ રીતે અહીંયા આગળથી પસાર કરી રહ્યા છે। આપ અમારી સાથે જોડાયેલા રહેજો, આગળ વધતા રહેજો અને દ્રશ્યો બતાવતા રહેજો। આપણી સાથે સંવાદદાતા રાજલ બારોટ પણ છે। જી રાજલ, આપ કયા વિસ્તારમાં છો ને ત્યાંની શું સ્થિતિ? ત્યાં આસપાસમાં પાણી ભરાયેલા છે ખરી? પૃથા, હું અમદાવાદના થરતે 4 રસ્તા ઉપર છું અને અમદાવાદના લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે મેઘરાજા છે તે મન મૂકીને વરસે, પરંતુ જે રીતે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, મોન્સૂન ટ્રફ તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં ખાસ કરીને મેઘમહેર છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યું છે। જોકે હજુ પણ રાજ્યમાં 29% જેટલા વરસાદની ઘટ છે, પરંતુ જે રીતે હવે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને અત્યારે સમગ્ર રાજ્યભરમાં આજે સાર્વત્રિક વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। જોકે નાવકાસ્ટમાં પણ અમદાવાદમાં અલગ અલગ જિલ્લાઓ અને તેમજ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું અને 22 જેટલા જિલ્લાઓને રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું હતું। જોકે અમદાવાદમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા અને અત્યારે અમદાવાદનો જે પશ્ચિમ વિસ્તાર છે કે જે થલતેજ હોય, સેલા,
બોપલ, સાયન્સ સિટી તમામ વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. અત્યારે ઓફિસ જવાનો સમય છે. પીક અવર્સમાં સૌથી વધુ સમસ્યા છે તે ઊભી થતી હોય છે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો આજે મેટ્રો ટ્રેનનું જે પિલર છે ત્યાં આગળ લોકો છે કે જે વરસાદમાં પલળે નહીં તેના માટે અહીંયા આગળ લોકો ઊભા રહ્યા છે. પરંતુ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં મેઘમહેર જોવા મળશે, પરંતુ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. જોકે અત્યાર સુધી સિઝનમાં અમદાવાદ શહેરમાં 5 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો નથી, પરંતુ આ જે વરસાદ વરસી રહ્યો છે તે ચોક્કસથી અમદાવાદના લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે. લાંબા સમયથી લોકો રાહ જોતા હતા અને છેલ્લા કેટલાય સમયથી લોકો બફારા અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, પરંતુ વરસાદ પડતાની સાથે જ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પૃથા જી રાજલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, દ્રશ્ય બતાવતા રહેજો. તો અમદાવાદના આ દ્રશ્યો કે જ્યાં વરસાદી પાણી ભરાવાની જે વર્ષો જૂની સમસ્યા છે તે ફરી એક વખત શરૂ થઈ ચૂકી છે. વહેલી સવારથી અમદાવાદમાં ધોધમાર વરસાદ, એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, જેને કારણે પૂર્વ તરફ, પશ્ચિમ તરફ, ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોન તમામ જગ્યા પર ભારે વરસાદ જે છે તે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જોધપુર, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, સેટેલાઇટ, માણેકબાગ, શિવરંજની, એસજી હાઈવે, એસપી રિંગ રોડ, બોપલ, કુમા, સાયન્સ સિટી આ તમામ જગ્યા પર જે ધોધમાર વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તાર અને સર્વિસ રોડ કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. પીકાર્સ લોકો નોકરી ધંધાર્થે હાલ અત્યારે જતા હોય છે. આ સમય તે જ દરમિયાન લોકોએ હવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંક ફોન લાઈનથી જોડાયા છે. જે કુશાંક, પીક આર્સમાં જ આ પ્રકારે પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા ફરી એક વખત જોવા મળી, કેટલી હાલાકી? જો એસજી હાઈવે નો સર્વિસ રોડ છે અને સ્વાભાવિક રીતે નેશનલ હાઈવે તરફથી આ કામગીરી કરવામાં આવી અને રોડ ઊંચા કરવામાં આવ્યા તે વખતે જે અનુમાન ચોક્કસથી લગાવવામાં આવ્યું હતું કે તેની આસપાસના વિસ્તારો છે ત્યાં આગળ વરસાદી પાણી છે તે ભરાશે. આપ દ્રશ્યો આ જુઓ એસજી હાઈવે ઉપરના ક્રાઉન પ્લાઝા હોટલની બહારના છે કે અહીંયા ગાડીઓ પણ ડૂબી જાય તે પ્રકારે પાણી ભરાઈ ચૂક્યા છે. લગભગ 20-25 મિનિટથી વરસાદ છે તે અનરાધાર શરૂ થયો છે, પણ તેની વચ્ચે આ સિસ્ટમના કારણે અહીં આગળ સ્થિતિ જુઓ. વાહન ચાલકો જ્યાં પણ જગ્યા મળે ત્યાં આગળ પોતાના વાહનો છે તે ચલાવવા માટે મજબૂત ચોક્કસથી બન્યા છે, કારણ કે અગાઉ મેં જે રીતના જણાવ્યું કે પીક અવરનો સમય છે એટલે વાહન ચાલકો છે તે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ચોક્કસથી ઉતાવળ કરતા હશે, પરંતુ તેની વચ્ચે એક ઠેકાણે ભરાઈ ગયેલા પાણી અને તે પણ લગભગ 200-300 મીટરની અંદર 2 થી 3 જગ્યાઓ એવી છે કે જ્યાં આગળ જો વરસાદના પાણી ભરાયેલા હશે અને પાણીમાં પોતાના વાહન નાખ્યા તો વાહન બંધ પડવાનું નક્કી છે. આવા સંજોગોમાં એસજી હાઈવેનો આખો સર્વિસ રોડ છે ને અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. સૂચના આ ચોક્કસથી આપવામાં આવી છે ડ્રેનેજ વિભાગના અધિકારીઓને અને કર્મચારીઓને સ્થળ ઉપર પહોંચી અને મેનહોલ ખોલવા માટેની, પરંતુ તે ખોલવા માટે અધિકારીઓ પહોંચે, કર્મચારીઓ પહોંચે તે પહેલા વરસાદનું જોર એટલું વધુ છે કે આ સર્વિસ રોડ છે તેમાં પાણી વધુ ને વધુ ભરાઈ શકે તે પ્રકારની સ્થિતિ છે. એક તરફ ઝીરો વિઝિબિલિટી છે, આગળ કયા પ્રકારના વાહનો જઈ રહ્યા છે, ગતિ રોકીને જઈ રહ્યા છે તે સમજવું મુશ્કેલ છે. બીજી રીતે જોઈએ તો વરસાદનું જે રીતના જોર છે તે જોતા વાહન ચાલકો છે તેમને મુશ્કેલી અત્યારે ચોક્કસથી ઉઠી રહી છે. ટ્રાફિકની ગતિ છે તેમાં પણ ઘટાડો નોંધાયો છે, કારણ કે સિગ્નલ અને તેની સાથે વાહનો એક સાથે એકત્ર થઈ જવાના કારણે વાહનોની જે ગતિ છે તે પણ અહીંયા આગળ ધીમી પડેલી જોવા મળી રહી છે. અને શક્યતા આજે સમગ્ર દિવસભરની છે જે સીડેક્સ નામની એજન્સી તરફથી આગાહી કરવામાં આવી છે તેને જોતા બપોરે 1 વાગ્યા સુધી અમદાવાદના મોટા ભાગના વિસ્તારો છે ત્યાં આગળ વરસાદનું જોર છે તે આ પ્રકારે રહેશે અને લગભગ અડધો-પોણો કલાક બાદ અમદાવાદના પૂર્વ ઝોનમાં પણ વરસાદ શરૂ થાય તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. હવે પછીના આપ જે દ્રશ્યો જોશો તે આનંદનગરથી કેન્યુક 4 રસ્તા શ્યામલ જવાના દ્રશ્યો છે અને અહીંયા આગળ પણ આપ જોઈ શકો છો ન માત્ર હાઈવે ઉપર પરંતુ શહેરી વિસ્તાર છે, આંતરિક વિસ્તાર છે ત્યાં આગળ પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. વરસાદનું જોર યથાવત છે, જોકે વરસાદના પાણી હજી અહીંયા સુધી ભરાયા નથી, પરંતુ ઝીરો વિઝિબિલિટી અહીંયા આગળ પણ છે એટલે વાહન ચાલકો છે તેમને ચોક્કસથી મુશ્કેલી પડી રહી છે. તેની સાથે જે પણ લોકો પોતાના ધંધાના એકમોએ પહોંચી ગયા છે તે લોકોને પણ હાલાકી છે, કારણ કે વરસાદ એકાએક શરૂ થઈ ચૂક્યો છે અને અત્યારે ધંધો વ્યવસાય ખોલવાનો સમય છે અને આવા સંજોગોમાં વરસાદ શરૂ થયો હોવાના કારણે તેમને પણ મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે. હાલના તબક્કે અમદાવાદ શહેરમાં જે 5 ઇંચ વરસાદ નોંધાયો હતો આ પ્રકારે વરસાદની સ્થિતિ યથાવત રહી.
સમગ્ર દિવસ દરમિયાન કે અડધો દિવસ તો પણ અમદાવાદ શહેરમાં વરસાદના જે આંકડા છે, વરસાદની ટકાવારી છે તે વધે તે કહેવું જરાય ખોટું નથી, પરંતુ પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોન છે ત્યાં આગળ લગભગ છેલ્લી અડધો કલાક 45 મિનિટથી નિરંતર આ વરસાદ પડી રહ્યો છે અને તેની સીધી અસર છે તે અમદાવાદના માર્ગ ઉપર, રોડ રસ્તા ઉપર અને વાહન ચાલકો ઉપર પણ જોવા મળી રહી છે. જી કૃષ્ણ, હાલ અત્યારે એસજી હાઈવે સહિત અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા છે. અન્ય કોઈ એવા પશ્ચિમ ઝોનના વિસ્તાર કે જ્યાં હજુ પણ વરસાદી પાણી ભરાયા હોય અથવા તો ત્યાં શરૂઆત થઈ હોય પાણી ભરાવાની? જો 46 જેટલા સ્થળો એવા છે કે જે અમદાવાદ મહાનગરપાલિકાએ અગાઉથી આગાહી કરી દીધી હતી કે આ સ્થળો પર પાણી ભરાશે અને ત્યાં આગળ શક્યતાઓ સંપૂર્ણ છે, જેમાં હેલ્મેટ સર્કલ છે, માણેકબાગ 4 રસ્તા છે, શિવરનની 4 રસ્તા છે, ત્યાં આગળ પણ પાણી ભરાઈ શકે તેમ છે. નારણપુરા વિસ્તારમાં આવેલા અલગ અલગ સ્થળો છે ત્યાં આગળ પાણી ભરાઈ શકે તેમ છે. વેજલપુર, શ્રીનગર છે ત્યાં આગળ વરસાદી પાણી ભરાઈ શકે તેમ છે. મકરબા હેડક્વાર્ટર છે ત્યાં આગળ પણ વરસાદના પાણી છે તે ભરાઈ શકે તેમ છે. અને સ્વાભાવિક રીતે વરસાદનું જે જોર છે અત્યારે એક જ ધાર્યો એક જ ગતિમાં વરસાદ પડી રહ્યો છે, તેને જોતા પાણી જઈ શકે તે પ્રકારની અમદાવાદની ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર વ્યવસ્થા નથી. આવા સંજોગોમાં વાહન ચાલકોને મુશ્કેલી ચોક્કસથી પડશે. જો આ પ્રકારનો વરસાદ 2 થી 3 કલાક સુધી ચાલુ રહ્યો તો આપ અત્યારે દ્રશ્યો પર જોઈ શકતા હશો, જે પકવાન થી માફ કરશો પ્રહલાદનગર 4 રસ્તા ખાતેના દ્રશ્યો છે અને અહીંયા આગળ આ વરસાદી પાણી છે તે ધીમે ધીમે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. વાહન ચાલકોને અત્યારે વરસાદમાં પરેશાન ન થવું પડે તેના માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે સમય થયો છે 9:30 વાગ્યાનો અને ત્યારે પણ વાહનોની લાઇટો ચાલુ રાખીને વાહનો હંકારવા પડે તે પ્રકારની સ્થિતિ છે, જેના પરથી અનુમાન લગાવી શકાય છે કે અંધારપટ જેવો એક માહોલ ચોક્કસથી સર્જાયો છે. 4 જેટલી સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે અત્યાર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડતો હતો, જે હવે અમદાવાદ શહેરમાં પણ પડ્યો છે, જ્યાં આગળ લગભગ સમગ્ર રાજ્યનો સૌથી ઓછો વરસાદ અત્યાર સુધી નોંધાયો હતો. મોટાભાગના શહેરોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે, પરંતુ અમદાવાદમાં જોઈએ એવો વરસાદ પણ ન હતો અને આ સવાર સુધી 4.43 ઇંચ જેટલો વરસાદ છે તે અમદાવાદ શહેરમાં નોંધાયો હતો. અત્યારે શક્યતાઓ છે, આંકડા હજી અપડેટ થયા નથી, પરંતુ શક્યતાઓ છે કે 5.25 થી 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો હોય અને તેના કારણે થઈને છેલ્લા 1 વર્ષની અંદર જ્યાં જ્યાં પણ વરસાદી પાણી માફ કરશો જ્યાં જ્યાં પણ ડ્રેનેજની અને વરસાદી પાણીની લાઈનો નાખી હતી તે તમામ સ્થળો પર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યાં આગળ ટ્રાફિક પણ પોતાની ગતિ કરતા ધીમો થયો છે અને તેની સાથે વરસાદનું પણ જોર વધ્યું હોવાના કારણે અત્યારે તેની સમસ્યા હાલાકી છે એ નાગરિકોને ધીમે ધીમે ઉઠાવવી પડતી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આગળના દ્રશ્યો જોશો તે અમદાવાદના આનંદનગર રોડથી શ્યામલ 4 રસ્તા તરફ જવાના માર્ગના છે. ત્યાં આગળ સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાતા હોય છે અને તે જ પરિસ્થિતિ આ વર્ષે પણ યથાવત રહી છે. અલગ અલગ લોકોના વાહનો બંધ થઈ જવાની અને વાહનોમાં પાણી ઘૂસી જવાની સ્થિતિ ચોક્કસ ઊભી થઈ છે અને જ્યાં પણ ત્યાં આગળ વાહન ચાલકો અત્યારે વરસાદના પાણીમાં પલળવું ન પડે તેના માટે ઉભા રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ ઠેક ઠેકાણે જોવા મળી રહ્યા છે. જી કુશન, અમદાવાદ પૂર્વની શું સ્થિતિ છે હાલ અત્યારે? જે અમદાવાદ પૂર્વમાં હજી સુધી આ દ્રશ્યો છે તે ચોક્કસથી ચિંતાજનક છે. અમદાવાદના આનંદનગર રોડ ઉપરના કે જ્યાં આગળ વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાય છે, જ્યાં પણ વાહનો નાખવામાં આવે પાણીમાં તે વાહનો બંધ થઈ જતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. આપ બહારથી અહીંયા આગળ અનુમાન લગાવી શકતા છો. આ સર્વિસ રોડ નથી પરંતુ મુખ્ય માર્ગ છે અને ત્યાં આગળ જે પરિસ્થિતિ છે લોકોના ધંધા છે તે હજી ખુલ્યા નથી. આપણે કેમેરામેન બતાવશે હજી અહીંયા 10 વાગ્યાનો સમય થયો છે, પરંતુ લોકોના ધંધા છે તે હજી અહીંયા સુધી ખુલી શક્યા નથી, કારણ કે એક બાદ એક જે રીતના લોકો પોતાના સ્થળ ઉપર પહોંચી શક્યા નથી. પૂર્વનું આપણે જે રીતના પૂછ્યું, પૂર્વમાં લગભગ 10:30 11 વાગ્યા બાદ વરસાદનું જોર છે તે વધે તે પ્રકારની આગાહી સીડેક એપ્લિકેશન દ્વારા કરવામાં આવી છે. જોવાનું એ રહે છે કે સીડેકની એપ્લિકેશન કેટલી સાચી સાબિત થાય છે અને મુખ્યત્વે આગાહી જે કરવામાં આવી છે તે ઓઢવ, વસ્ત્રાલ, નિકોલ, લાભા, નારોલ અને રામોલ સહિતના વિસ્તારો છે ત્યાં આગળ કરવામાં આવી છે. 10:30 11 વાગ્યાની આગાહી છે તે બપોરે 1 વાગ્યા સુધી યથાવત રહે તે પ્રકારનું પણ અનુમાન છે અને જે પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોનમાં આગાહી કરવામાં આવી હતી 9 વાગ્યાની, તે આગાહી 100% સાચી સાબિત થઈ છે, જેના કારણે અત્યારે જે અલગ અલગ વિભાગો છે તેમને ગ્રાઉન્ડ ઉપર ઉતરવા માટેની સૂચના આપવામાં આવી છે અને નાગરિકોને ઓછી હાલાકી પડે તે માટે પણ કમિશનર અને મેયર તરફથી અલગ અલગ અધિકારીઓ છે તેમને સૂચના આપવામાં આવી છે. જી કુશન, ચોક્કસપણે છેલ્લા 1.5-2 કલાકથી આ પ્રકારે ધોધમાર વરસાદ છે, તો નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા છે, કોઈ સ્થાનિક અધિકારી અથવા તો પ્રશાસન તરફથી ત્યાં ટીમો પહોંચી હોય એવી કોઈ માહિતી? જી, વેજલપુર, શ્રીનગર અને મકરબા હેડક્વાર્ટર છે ત્યાં આગળ વરસાદના પાણી દર વર્ષે ભરાતા હોય છે અને તેનો કોઈ નિકાલ સ્વાભાવિક રીતે અમદાવાદ મહાનગરપાલિકાને હજી સુધી નથી મળી શક્યો, પરંતુ મકરબા હેડક્વાર્ટર તેની સાથે વેજલપુર બુદ્ધ ભવાની મંદિર પાસે જે
બ્રિજ બની રહ્યો છે તેના કારણે વાહન ચાલકોને હાલાકી ચોક્કસથી પડી શકે તેમ છે અને તેટલા માટે જ આ જે ટીમો છે તેમને પહેલેથી ત્યાં આગળ ડિપ્લોય કરવા માટેની સૂચના આપવામાં આવી હતી કે એસપીટી મેનહોલના ઢાંકણા ખોલી અને આ જે પાણી છે તેને બને એટલું જલ્દી સાબરમતી નદીમાં વહેવડાવી શકાય તે પ્રકારે પણ સૂચના આપવામાં આવી છે, જેના કારણે આ ટીમો છે તે અત્યારે પહેલેથી ત્યાં આગળ ડિપ્લોય છે. પૂર્વ ઝોનની વાત કરીએ, પૂર્વ ઝોનમાં જોઈએ તો વરસાદ હજી શરૂ થયો નથી, જેના કારણે ત્યાં આગળ પણ ટીમોને પહોંચવા માટે સૂચના આપવામાં આવી છે, પરંતુ હાલના તબક્કે જે રીતના 9 વાગ્યાથી આ વરસાદ છે તે લગાતાર પડી રહ્યો છે 45 મિનિટથી, તેને જોતા અત્યારે ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોન આવેલા છે ત્યાં આગળ ટીમોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે અને અધિકારીઓને પણ તેમના ઝોનમાં પહોંચવા માટેની સૂચના છે તે કમિશનર તરફથી આપવામાં આવી છે. આપ આ દ્રશ્યો જોઈ શકતા હશો, માણેકબાગ તરફ જવાના દ્રશ્યો છે, જ્યાં આગળ મેં આપને અગાઉ જે દ્રશ્યો બતાવ્યા હતા 200 મીટરની અંદર 2 થી 3 જગ્યા પર પાણી ભરાયા હોવાના કારણે અનેક વાહન ચાલકોના વાહનો છે તે પાણીમાં નાખ્યા બાદ બંધ થઈ જાય છે અને તેને ખેંચીને બહાર કાઢવા પડે તે પ્રકારની સ્થિતિ છે. વરસાદની તીવ્રતા પરથી પણ આપ અનુમાન લગાવી શકતા હશો કે વરસાદ છે તેની તીવ્રતા સામાન્ય કરતા ખૂબ વધુ છે, તેના કારણે થઈને જે દ્વિચક્રી વાહન ચાલકો છે તેમના માટે મુશ્કેલી અત્યારે ઊભી થઈ ગઈ છે. કેટલાક રિક્ષા ચાલકો પણ આ વરસાદી પાણીમાં નીકળી જવા છે તેમ કરીને આત્મવિશ્વાસ સાથે પોતાના વાહનો પાણીમાં નાખી રહ્યા છે, પરંતુ તે પણ બંધ થઈ જતા આ ટ્રાફિકની ગતિ છે તેની પર પણ તેની અસર પડી રહી છે. બીજી તરફ વરસાદનું જે જોર છે તે એક ધાર્યું હોવાના કારણે અત્યારે અમદાવાદ શહેર પર વરસાદ છે તેની અસર પણ જોવા મળી રહી છે. હજી પણ સિઝનનો ખાસો એવો વરસાદ છે, ઇંચમાં જોઈએ તો બાકી છે અમદાવાદ શહેરમાં વરસવાનો, જેના કારણે થઈને ચોક્કસથી આ વરસાદ છે તે પડવો પણ એટલો જરૂરી છે, પણ તેની સામે અમદાવાદ શહેરના નાગરિકોને મુશ્કેલી ઊભી ન થાય અથવા વરસાદ બંધ થયા બાદ 1 થી 2 કલાકમાં પાણી ઓસરી જાય તે પ્રકારનું આયોજન કરવા માટે અગાઉ એબીપી અસ્મિતા સહિતના અલગ અલગ મીડિયા માધ્યમો તરફથી પણ તે અપીલ કરવામાં આવી હતી. તો કે જોવાનું એ રહે છે કે આ વરસાદ જો લગભગ 2-3 કલાક જેટલો સમય ચાલુ રહ્યો તો અમદાવાદ શહેરની હાલત છે તે બગડી શકે તે કહેવું જરાય ખોટું નથી, કારણ કે આ પ્રકારે પરિસ્થિતિ મણિનગર, ખોખરા, હાટકેશ્વર સહિતના વિસ્તારો છે ત્યાં આગળ પણ ઊભી થશે તો ત્યાં આગળ વરસાદ શરૂ થશે તો અને પ્રતિવર્ષ જે રીતના ખોખરા અને હાટકેશ્વર બેટમાં ફેરવાતા હોય છે તે પ્રકારની પરિસ્થિતિ આ વર્ષે પણ થશે જો આ પ્રકારનો વરસાદ અને આ પ્રકારની તેની તીવ્રતા ચાલુ રહી તો. જી કુશાંક, કોઈ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ હાલ અત્યારે વધ્યું હોય તેવો કોઈ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો છે ખરી? મોટાભાગના ટ્રાફિક જંકશનો છે ત્યાં આગળ અત્યારે વાહન ચાલકોનો ભરાવો ચોક્કસથી જોવા મળ્યો છે. અંડરપાસ એક પણ બંધ કરવા પડ્યા નથી, આ જે માહિતી મળી છે તે અનુસાર અંડરપાસ જી કુશાંક, આપ દ્રશ્ય બતાવતા રહેશો. આપણી સાથે સંવાદદાતા રાજલ પણ જોડાઈ ચૂક્યા છે. જી રાજલ, આપ હાલ અત્યારે કયા વિસ્તારમાં છો ને ત્યાં પાણી ભરાવાની કોઈ સમસ્યા ખરી? પૃથા, હું અત્યારે અમદાવાદનો પોશ વિસ્તાર ગણાતા એવા સાયન્સ સિટી વિસ્તારમાં છું. જોકે હજુ વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જો આ જ ગતિએ વરસાદ વરસશે તો સમગ્ર અમદાવાદ શહેરમાં પાણી ભરાવાની જે શક્યતા છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને જે રીતે હવામાન વિભાગે અવકાશ પણ જાહેર કર્યું હતું કે સવારના 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું અને સાથે જ જે વરસાદી સિસ્ટમ છે સક્રિય થઈ છે તેને લઈને અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ જે વરસાદી ઝાપટા છે તે અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. એ પછી અમદાવાદના વસ્ત્રાપુર, થલતેજ, સાયન્સ સિટી, શેલા, શીલજ આ તમામ વિસ્તારોમાં અત્યારે જે વરસાદ છે, ઇવન હવે તો પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલમાં પણ હવે વરસાદી ઝાપટા છે તે શરૂ થઈ ગયા છે. અમદાવાદ કે જ્યાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ અને વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદને કારણે અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આનંદનગર, એસજી હાઈવે, પ્રહલાદનગર આ તમામ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત. કોર્પોરેટ રોડ, શિવરંજની, નહેરુનગર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે. ત્યારે પોશ ગણાતા બોપલ, સિંધુ ભવન, થલતેજ આ તમામ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. પીક આર્સ ધંધાર્થે, નોકરી ધંધાર્થે જવાનો સમય લોકોનો અને તે જ દરમિયાન આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જતા ધોધમાર વરસાદને પગલે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.